જમીન પર રીસર્વે પ્રોમોલ્ગેશન મુદ્દે સરકારે નિર્ણય કર્યો છે। ક્ષતિ સુધારા અરજીની સમયમર્યાદામાં વધારો કરાયો। 31 ડિસેમ્બર 2026 સુધી સમય વધારો કરવામાં આવ્યો। ખાતેદારોએ ક્ષતિ સુધારવા માટે અરજી કરી છે તો સમગ્ર મામલે મહેસૂલ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, જમીન રીસર્વે માટે લઈને સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે, તારીખ વધારી છે। આ ખેડૂત ખાતેદારોની જે જમીનો હતી એ જમીનોમાં સર્વે પ્રક્રિયા એટલે રીસર્વે થયા પછી જે ખેડૂતોને વાંધા સૂચનો હતા, કેટલાક ખેડૂતોને જમીન માપણીમાં ફેરફાર હતો, એવા ખેડૂતોએ પોતાના અરજીઓ ફરીથી ફેરમાપણી કરવા માટે કરી હતી અને લાંબા સમયથી આ પ્રક્રિયાઓ ચાલી રહી છે અને એટલા જ માટે ખોટી કોઈ કોર્ટ ફી અને વકીલોની ફી ન આપવી પડે એટલા માટે આવા અરજીઓની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। 31 તારીખે આ સમય મર્યાદા પૂર્ણ થઈ હતી, એના બદલે હવે વધુ 1 વર્ષનો સમય આ સર્વે થયા પછીના જે રેકોર્ડ અને જે પ્રમોલ્ગેશન છે એની સુધારા અરજીઓ જે છે એ રજૂ કરવા માટેનો સમય વધુ 1 વર્ષ માટે વધારવામાં આવ્યો છે। સ્વાભાવિક રીતે લાંબા સમયથી આ પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ ખેડૂત ખાતેદારો છે એમને જે જોઈએ એ પ્રકારનો સારો જે પ્રક્રિયા હોય એ નથી મળી રહી અને એટલા જ માટે વારંવાર ખેડૂતોએ આ અંગેની રીસર્વે માટેની અરજીઓ મહેસૂલ વિભાગને કરવી પડતી હોય છે। આભાર માહિતી માટે।